ભરૂચના વોર્ડ નંબર 2 માં સર્જાયેલા કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેટ કાંડ બાદ જે ઉમેદવારનું મેન્ડેટ રદ થયું હતું તેનો હવે એઆઈએમઆઈએમ તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે। પહેલા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી અને મેન્ડેટ રદ થયા બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલને લાગી રહ્યું છે કે કોંગ્રેસ 70 વર્ષથી માત્ર મુસ્લિમોને છેતરી રહી છે। જો કે પહેલા તેમણે જ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચમાં આ વખતે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસમાં ખાસ કરીને વોર્ડ નંબર 2 માં મેન્ડેટ કાંડ સર્જાયા બાદ કોંગ્રેસથી નારાજ થયેલા કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલ હવે એઆઈએમઆઈએમ તરફ જોવા મળી રહ્યા છે। જો કે 4 દિવસમાં જ તેમણે જે પ્રકારે નિવેદનોમાં પલટીબાજી કરી છે તે જોતા તેમની સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે। ઘટના કંઈક એવી છે કે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા આપવામાં આવેલા મેન્ડેટમાં અંતિમ ક્ષણે થયેલા ફેરફાર બાદ નારાજ થયેલ ઉમેદવાર કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલ એ હવે એઆઈએમઆઈએમને ટેકો જાહેર કર્યો છે। વર્ષોથી કોંગ્રેસના સમર્થક તરીકે ઓળખાતા કુતુબુદ્દીન પટેલનો અચાનક બદલાયેલો અભિગમ મતદારોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે વોર્ડ નંબર 2 માં પહેલા કુતુબુદ્દીન પટેલને કોંગ્રેસે ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી અને નો રિપીટ થિયરી ના નામે શમશાદ અલી સૈયદની ટિકિટ રદ કરવામાં આવી હતી। જો કે છેલ્લી ઘડીએ શમશાદ અલી સૈયદે પણ ફોર્મ ભરી નાખ્યું હતું, એટલે કે 4 ની જગ્યાએ 6 ઉમેદવારોને મેન્ડેટ મળ્યું હોવાની ભારે ચર્ચા વચ્ચે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કુતુબુદ્દીન પટેલનું મેન્ડેટ કોંગ્રેસે રદ કરી નાખ્યું હતું। વોર્ડ નંબર 2 માં મેન્ડેટ મળ્યા બાદ અચાનક રદ થઈ જતા કુતુબુદ્દીન પટેલ કોંગ્રેસથી દૂર થઈ ગયા છે અને હવે ચોક્કસ મતદારોને ધ્યાનમાં રાખીને રાજકીય સમર્થન મેળવવાના પ્રયાસ સાથે મેદાનમાં ઉતર્યા છે। જો કે કુતુબુદ્દીન પટેલે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે ભરૂચ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવારોને જીતાડવા માટે તેઓ વોર્ડમાં આખી પેનલ માટે તનતોડ મહેનત કરશે, પરંતુ રાજકીય વિશ્લેષકો આ સમગ્ર ઘટનાને પગલે તેને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે। રાજકીય વિશ્લેષકોના મત મુજબ વ્યક્તિગત નારાજગીથી પ્રેરિત લેવામાં આવેલા નિર્ણયથી કોંગ્રેસના ઉમેદવારને તેની સીધી અસર થવાની શક્યતા છે। ખાસ કરીને જે પ્રકારે ચોક્કસ વર્ગના મતદારોને આકર્ષવા સાથે જે નિવેદનબાજી થઈ છે તેની ઘણી નોંધ લેવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રે એઆઈએમઆઈએમના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસથી નારાજ થયેલા કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે નિવેદન આપ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસ માત્ર મુસ્લિમ મતદારોનો ઉપયોગ કરી રહી છે અને તેમના મતો મેળવી તે મુસ્લિમ મતદારો સાથે વિશ્વાસઘાત કરી રહી હોવાનું તેમણે સીધી અને આડકતરી રીતે કહ્યું હતું। ઉલ્લેખનીય બાબત છે કે ગત 10 તારીખના રોજ તેમણે જ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે વોર્ડ નંબર 2 માંથી ઉતર્યા હતા। જો કે તેમને અંતિમ ઘડીએ મેન્ડેટ રદ થઈ જતા તેઓએ કોંગ્રેસ તરફથી નારાજગી વ્યક્ત કરી હતી। તેમની નારાજગી તેમના સ્થાને, પરંતુ જે પ્રકારે તેઓ નિવેદનમાં પલટબાજી કરી રહ્યા છે તે જોતા હવે તેમની વાતો પર વિશ્વાસ કરવો મતદારો માટે પણ મુશ્કેલ બની શકે છે। જે વ્યક્તિ 4 દિવસ પહેલા કોંગ્રેસના ગુણગાન ગાતો હોય અને 4 દિવસ બાદ ટિકિટ ન મળવા પર કે મેન્ડેટ રદ થવા પર તરત પલટબાજી કરી અને હવે કોંગ્રેસ મુસ્લિમ મતદારોને છેતરી રહી છે તેવા નિવેદનો આપે તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય? જો તે 70 વર્ષથી મુસ્લિમ મતદારોનો ઉપયોગ કરી રહી હોવાની વાત કરણ પટેલે નિવેદન આપીને કહી છે, તો તેઓએ કોંગ્રેસ તરફથી કેમ ટિકિટ માંગી હતી? તેઓએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે કેમ ઈચ્છા દર્શાવી હતી? અને જો એઆઈએમઆઈએમ પાર્ટી મુસ્લિમ મતદારો માટે આટલી સારી હતી તેમના મતે, તો તેઓએ એઆઈએમઆઈએમ તરફથી પહેલા ટિકિટ કેમ ના માંગી જેવા પ્રશ્ન પણ આ નિવેદનબાજી પરથી ઉઠી રહ્યા છે। એટલે કે તમે નારાજગીમાં જે નિવેદનો આપી રહ્યા છો એ બોલતા પહેલા તે પણ વિચારવું જરૂરી છે કે તમે ભૂતકાળમાં શું નિવેદનો આપ્યા છે। તમારા આવા નિવેદનની પલટેબાજી આજકાલ નેતાગીરીમાં સામાન્ય થઈ ગઈ છે, પરંતુ સામાન્ય મતદારો માટે હવે તેમના કયા નિવેદન પર વિશ્વાસ કરવું તે ઘણું મુશ્કેલ બની ગયું છે। और याद रखो, कांग्रेस पक्ष ने माइनॉरिटी समाज के लिए 2 हिस्सों में बांटने का काम किया है। इन्होंने क्या किया है? जातिवाद पर चले गए। इन्होंने माइनॉरिटी समाज के साथ अन्याय किया है। आप देख लो, 70 साल से कांग्रेस पार्टी ने सिर्फ मुसलमानों के वोट का इस्तेमाल किया है। मुसलमानों के वोट लेकर
मुसलमानों के साथ गद्दारी हुई है। आप हिंदुस्तान का इतिहास देख लो। हिंदुस्तान का इतिहास यह है कि जब हमारी धार्मिक संस्थाएं गई उस वक्त कांग्रेस का राज था। आप इतिहास पढ़ लो। अभी एसआरआई की जो बात आई उसमें भी कांग्रेस पार्टी के यहां के जो लोकल कैंडिडेट है उन्होंने एक ने भी सपोर्ट नहीं किया है। कांग्रेस पार्टी मुसलमानों की वोट चाहती है, काम नहीं चाहती। सिर्फ अपना इस्तेमाल करके वोट लेकर 4.5 साल तक घर में बैठे रहते हैं और ये कहते कि कहां जाएंगे, वोट तो हम ही को मिलेगा। आज अपने ये पश्चिम विस्तार में फहीम, इसका काम देखकर मैं इतना इंप्रेस हुआ हूं। इनका नाम मुझे मालूम नहीं है, आज मेरा पहला दिन है। इंशाल्लाह कल मैं सारे नाम जान जाऊंगा क्योंकि यादगिरी तो बहुत अच्छी है भाई। इंशाल्लाह जानेंगे। हमारी बहन और इनके साथ जितने भी कॉरपोरेटर है इन्होंने मिलके ये एरिया में काम किया है, यकीनन तारीफ कबूल है। एक जमाना ये था कि यहाँ आज से कई साल पहले, मैं जंगाल का वतनी हूँ, मैं पटेल समाज से आता हूँ। मैंने गरीबी इतनी नजीक से देखी है कि मुझे गरीबी के एहसास से डर लगता है। यही एक एरिया था, सुबह 8 बजे मैं क्वालिटी का डिब्बा लेकर यहां से मेरे गांव जाता था। वहां मेरा भी इतिहास कुछ जाना अनजाना नहीं है, बहुत जबरदस्त इतिहास है। इंशाअल्लाह हम इसकी फिल्म बनाएंगे। मैंने गरीबी इतने नजदीक से देखी है। यही इलाके से मैं क्वालिटी लेकर अपने बाबू भाई जो क्वालिटी वाले हैं वहां से क्वालिटी के 2 डिब्बे लेकर मेरे गांव में जाता था। वो जमाने से मैं ये एरिया को देख रहा हूं। यहाँ आने के लिए नाक पे रुमाल लगाना पड़ता था। आज मैं यहाँ आया, मैं गाड़ी यहां तक ले आया, इसका जस हमारी बहन को जाता है। जोरदार तालियां इनके लिए हो जाए। इसके लिए मैं आपको आह्वान करना चाहता हूं कि अपने पश्चिम एरिया में कांग्रेस जो विरोध पक्ष में बैठती है वो सिर्फ 12 सीटों को लेकर बैठती थी, लेकिन ये क्राउड देखकर, ये जुलूम देखकर मुझे लग रहा है ये 4 तो पक्की है मेरे भाई, ये तो पक्की है। अब हमारी बारी क्या है, 1 और 2 में से 3 लाने की है। कितनी? इंशाअल्लाह मैंने आज इनको 1 की तैयारी बता दी, 2 की तैयारी इंशाअल्लाह हम कर लेंगे और फहीम भाई को हम ऐसी कुर्सी में बिठाएंगे जहां इंशाअल्लाह कुछ भी काम होगा तो हम पहुंच जाएंगे।